મોટા મોટા યુટ્યુબરો ને આમ લાખો રૂપિયા આવતા હોય ને એ કે લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને, પણ આપણે એમાં કાંઈ ટેન્શન લેતા નહીં હો ભાઈ. હા, પૈસા મળશે એવી લાલચમાં આ વિડીયો ને બનાવતો. આ તો આપણે મોજ કરવાને આનંદ મજાના હંધાય રાજ્યોમાં રખડું ને એ હું તમને બતાવવા હાટું કે હું ક્યાં ક્યાં જઈ આવું ને ક્યાં ક્યાં રખડું. આ વિડીયા બનાવું તો હંધાઈને ખબર તો પડે. હા, તો આનંદ મોજમાં રહેજો. શ્યામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો. હું જો મોજમાં જ રહું છું. મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો, હરો ફરો અને હરીની ખોજ માર્યો. જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે લાવ્યા છીએ રસોડાની રમત. અડવીના પાનને ઓળખો તમે? જે કોઈ અડવીના પાનને ઓળખતા હોય કોમેન્ટમાં લખાવજો ભાઈ. હા, કારણ કે આપણે આ અડવીની આજ આઈટમ બનાવવાની છે કે તમે ખાતા ન ધરાવ. આગળના વિડીયો બનાવી દો. ગળ્યું પાણી, ખાટું પાણી. ખરેખર મસ્તીના બનાવો હોય ને તો ખાટું, ખારું અને ગળ્યું પાણી તેને હરખ્યા હોવા જોઈએ. આ જો હવે મરસાનો, આ અડવીના પાંદડા, લીલા મરસા, પીસેલું ધાણા જીરું, દળેલું ધાણા જીરું, વઘાણી, આ ખારું પાણી, આ ખાટું પાણી, આ ગળ્યું પાણી સુગર વાળું, જય શ્યારામ. જો તો હવે આપણે આ અડવીના પાંદડાના પાતરા બનાવીને ગોળ બાંબુ બનાવીને હવે સુલે મૂકી છીએ બાફા. જોઈ શકો છો તમે. જય શ્યારામ. તો જો હવે આપણે આ સુલે મૂકી દીધા હો ભાઈ. હા, જો તમે ગેસ ઉપર. જય શ્યારામ. તો જો હવે આપણે આ ગેસથી હેઠે ઉતાર્યું છે. જો તમે હવે આ ખોલી આપણે કેમ છે એ જોઈ લઈ. સડી જાઓ ભાઈ. હા, મસ્તીના સડી જાય. જો તમે જો મસ્તીના બને છે હો ભાઈ. આ ટુકડા બનાવીને પછી આને વઘાર નાખવાના ને પછી તલ અને ભભરાવાના હો ભાઈ. તલમાં વઘારવાના, મસ્તીના બને. હવે તેલ મૂક્યું છે ગરમ જો, અને વઘારવાના છે. વઘારીને સારા મીઠા છે ઓ ભાઈ. જો તમને કોઈને પાણી આવે ને મોઢામાં તો આવો આપણે કાંઈ આરે બેહીને. જય શ્યારામ મિત્રો. તો ખરેખર આ પાત્રાની રેસીપીમાં બહુ મસ્તીના ભીના હો ભાઈ. અમે તો ખાધા એટલે અમને ખબર છે.
આનંદમાં ને મોજમાં રહેજો બીજું હું. હા, જય સિયારામ.